brought to you by V-Guard. વાત હવે સુરતની કરીએ। સુરતમાંથી ગેરકાયદે ગેસ રિફિલિંગના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે। આવો જ વધુ એક કિસ્સો પણ સામે આવ્યો છે। આપને જાણકારી આપી દઈએ કે કોઈ પણ પ્રકારની સુરક્ષા વગર ગેરકાયદે ગેસ રિફિલિંગ કરનારા સામે પોલીસની કાર્યવાહી। અમરોલી વિસ્તારની વાડીનાથ સોસાયટીમાં પોલીસના દરોડા પડ્યા અને 2 દુકાનમાંથી ગેરકાયદે ગેસ રિફિલિંગ થતું હોવાનું સામે આવ્યું। જાણકારી એવી મળી રહી છે કે પોલીસે 2 આરોપીઓને ઝડપી લીધા છે। 48 ગેસ સિલિન્ડર પણ જપ્ત કરાયા છે। સેફટી વગર આડેધડ ગેસ રિફિલિંગ કરનારા તત્વો સામે પોલીસે કાર્યવાહી કરી છે। મહત્વનું છે કે સુરતમાં તાજેતરમાં ગેસ રિફિલિંગના અલગ અલગ 3 કિસ્સામાં કુલ 5 લોકોના મોત થયા હતા। વાડીનાથ સોસાયટીના નાકા ઉપર કેટલાક ઈસમો જે ગેસની જે બોટલો હોય છે એમાં ગેરકાયદેસર રિફિલિંગ કરવાનું કામ કરે છે। જે આધારે પોલીસે ત્યાં તપાસ કરતા આ આરોપીઓ જે છે એ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા મળી આવેલા, જેથી પોલીસે ત્યાંથી નાની મોટી મળી અને 48 જેટલી ગેસની બોટલો તેમજ ગેસ રિફિલિંગ મશીન તેમજ વજન કાંટો એ રીતે અલગ અલગ જે સાધનો જે છે એ મળી આવતા કબજે કરી અને આ કામના આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની ફરિયાદ દાખલ કરી હાલમાં તપાસ ચાલી રહેલ છે। Brought to you by V-Guard.